10,000 સ્ટેપ આપણે પૂરા કરવા માટે શું કરવું જોઈએ? તો સૌથી પહેલા તો મને એ જણાવો, અને મને ખ્યાલ છે ત્યાં સુધી તમારા ઘરની અંદર છત હશે અથવા તો બાલ્કની પણ હશે, તો એવો ટાર્ગેટ બનાવો કે તમે તમારા ઘરની છત ઉપર અથવા તો બાલ્કનીમાં થોડું ચાલવાનું શરૂ કરો. બાલ્કનીમાં જ્યારે પણ સમય મળે ત્યારે ચાલો, જેથી તમારા થોડા ઘણા સ્ટેપ ત્યાંથી પૂરા થશે. અને એ સાથે સાથે જ તમે કંઈ પણ નાસ્તો કરો છો, કંઈ પણ ખાવ છો, તો એ ખાધા પછી ચાલવાનું સેટ કરો. થોડું ઘણું જે સ્ટેપ થાય એ સ્ટેપ, પણ કંઈ પણ ખાવાનું ખાધા પછી થોડું ચાલવાનું રાખો. અને એ સાથે સાથે જ જો તમે ઘરેથી ઓફિસ જાઓ છો અને ઓફિસમાં જવા માટે તમારે લિફ્ટનો સહારો લેવો પડે છે, તો લિફ્ટની જગ્યાએ તમે સીડીઓથી જવાનું પસંદ કરો, જેથી તમારા સ્ટેપ પણ પૂરા થશે અને તમારું ફેટ બર્નિંગ પણ સારું એવું થશે અને તમને 10,000 સ્ટેપ પૂરા કરવામાં એક આસાની અને સરળતા રહેશે. અને સાથે સાથે તમારે કોઈ પણ ફોન કોલ્સ આવે છે તો એ ફોન કોલ્સને બેઠા બેઠા એટેન્ડ કરવાની જગ્યાએ ઊભા થઈ જાઓ. ઓફિસની અંદર ફરતા ફરતા પણ તમે ફોન કોલ્સ પર વાત કરી અને તમારો ટાર્ગેટ પૂરો કરી શકો છો. તો આ પણ તમે કરી શકો છો. અને સાથે સાથે 1 કલાકની અંદર ઓફિસની અંદર તમે બેઠા બેઠા કામ કરવાનું પસંદ કરો છો, એની જગ્યાએ દર કલાકે તમારી ખુરશી પરથી ઊભા થાવ, થોડું મૂવ કરો, ફાઇલ લેવા માટે પણ ઊભા થાવ. એના માટે પ્યુનનો સહારો ના લો. જેટલું કામ તમારાથી થાય એ તમે કરવાનું પસંદ કરો, જેથી તમારા સ્ટેપ પૂરા કરવામાં તમને આસાની થશે અને સાથે સાથે કામ કરવાની પણ મજા આવશે. કેમ કે તમે ખુરશી પરથી ઊભા થશો, થોડું કામ કરશો, થોડું ચાલશો, તો ફ્રેશ પણ ફીલ કરશો, એનર્જી પણ મહેસૂસ થશે.